હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગુજરાતી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી એક પેપર છે તેનું સોલ્યુશન. તેનો વિભાગ એ જે છે એ ગદ્ય વિભાગ છે. તો એનું સોલ્યુશન કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો પહેલું છે કે ગોપાળ બાપા, તો એનું થશે કે ક મનુભાઈ પંચોડી. એના પછી છાલ છોતરા અને ગોટલા, તો એના લેખક થશે આપણી પાસે કે બકુલ ત્રિપાઠી. એના પછીનો બ છે કે નીચેના કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે કે માર્કંડી ખાલી જગ્યાના ડુંગરોમાંથી નીકળે છે. તો જે માર્કંડી છે એ વૈજનાથના ડુંગરમાંથી નીકળે છે. લેખકે આંબાના ફળના પર્યાય રૂપે આમ્રફળ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. એના પછી ક છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તો પહેલું છે કે કોના દોડવાના બી ખાઈને તો મૃત્યુ નીપજે. તો ધતુરાના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. છઠ્ઠું છે મંગુ માટે જ્યોતિષે શુભ ભવિષ્ય વાગ્યું. તો મંગુ માટે જ્યોતિષે ભવિષ્ય વાગ્યું કે આવતા માક્ષીણ માસમાં મંગુની ગ્રહદશા બદલાઈ જશે અને એને સારું થઈ જશે. એના પછી છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. લણણીના દિવસોને લેખકનો અનુભવ વર્ણવો. તો લેખક જણાવે છે કે લણણીના વ્યસ્ત દિવસોમાં તેને સતત 2 દિવસ ખેતરોમાં રહેવું પડતું હતું. એ સમયમાં માર્કંડી તેની ખાસ કાળજી રાખતી. ખાવા માટે તે લેખકને શક્કરિયા આપતી અને અમૃત જેવું મીઠું પાણી આપતી. રાત્રે ઠંડીમાં માર્કંડી ધ્રુજે છે કે નહીં તે જોવા તેઓ માર્કંડી પાસે જાય ત્યારે તે પોતાના અરીસામાં લેખકને મૃગ નક્ષત્ર બતાવતી. એના પછી છે કે નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. તો પહેલું છે કે પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો આ પાઠમાં ગાંધીજીનો સૌથી મહત્ત્વનો ગુણ એ તેમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે. એ ઉજાગર થાય છે. એક સમય એવો આવ્યો કે તેમને બીડી પીવાની લત લાગી અને તે પૂરી કરવા નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની આદત પડી. આ વાતોનો તેમને નિખાલસપણે સ્વીકાર કર્યો અને વ્યસન છૂટતું ન હતું અને વડીલોની મંજૂરી વગર કે થઈ શકે એમ નહોતું. થઈ શકે એમ ન હોવાથી એમને આપઘાત કરવાની પણ ઈચ્છા થઈ, પરંતુ આપઘાત કરવું સહેલું નથી અને એ સમજ્યા બાદ તેમને એ વિચાર પણ છોડી દીધો. તે સિવાય ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી નાનો એક ભાગ કાપીને સહાય કરી અને આવી ઘટનાઓ સતત તેમના મનને ચિંતા આપતી. અને અંતે તેમણે હિંમત કરીને પિતાજી પાસે પોતાનો દોષ સ્વીકારીને નિર્ણય લીધો અને જે તેમના પ્રાયશ્ચિતના ભાવને દર્શાવે છે. આ બધું ગાંધીજીના જીવનમાં સત્ય પ્રત્યે શ્રદ્ધા, અહિંસા પ્રત્યેનો ઝુકાવ અને દોષને નિર્ભીકતાથી સ્વીકારવાની પ્રામાણિકતા સ્પષ્ટ કરે છે. એના પછી છે પદ્ય વિભાગ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને તેના ફરીથી લખો. તો એક બાજુ છે પદ્યકૃતિ અને એક બાજુ કર્તા છે. તો 9મું છે કે પછી શામળીઓજી બોલ્યા. તો એના જે કર્તા છે થશે પ્રેમાનંદ. એના પછી છે મરજીવ્યા. તો એના કર્તા થશે પૂજાલાલ. એના પછી છે કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે કે શ્રી કૃષ્ણ આકાશના ખાલી જગ્યાની જેમ શોભી રહ્યા છે. તો શ્રી કૃષ્ણ આકાશના ચંદ્રની જેમ શોભી રહ્યા છે. જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં બમ્યા હતા. એના પછી છે કે નીચે આપેલ કાવ્ય પંક્તિને પૂર્ણ કરો. કે સાંજ સમયે સામળીઓ ચુઆ ચંદન મહેકે. તો સાંજ સમયે સામળીઓ વાલે વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે, મોર મુકટ શિર સુંદર દરિયો કાને કુંડળ લેકે, પર્યા પિતાંબર ફૂલની પછેડી ચુઆ ચંદન મહેકે. તો હવે એના પછી છે કે નીચેના પ્રશ્નોને 3-4 વાક્યમાં ઉત્તર લખો. કામ કરી જીતે કાવ્યમાં કવિ નાથાલાલ દવે ખેડૂત અને શ્રમજીવીની વાત કઈ રીતે સમજાવે છે. તો કવિ નાથાલાલ દવે આ કાવ્યમાં ખેડૂત અને શ્રમજીવી મહેનતના સાચા પ્રતીક તરીકે રજૂ કરે છે. ખેડૂત પોતાના બળથી ખેતર ખેડે છે અને અનાજ ઉપજાવે છે અને ધરતીને હરિયાળીથી શોભિત બનાવે છે. એ જ રીતે શ્રમિક પોતાના પરસેવાથી કારખાનામાં અને ઉદ્યોગોમાં કામ કરીને દેશની પ્રગતિમાં મહત્ત્વનો હિસ્સો આપે છે. ખેડૂત અને શ્રમજીવીની અવિરત મહેનતથી સમાજ, દેશ અને આખી દુનિયામાં નિર્માણ થઈ શકે છે અને કવિ જણાવે છે કે આ મહેનત જ તેનું સાચું વિજય ચિહ્ન છે. એના પછી છે કે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. કે ગર્જરીના ગ્રહકંચા કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ ગાન દર્શાવો. તો આ કાવ્યની શરૂઆતથી જ કવિએ પોતાના વતન ગુજરાતની મહિમા કહી છે. કવિ કહે છે કે ગુજરાતની જન્મભૂમિ છે અને તે સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે. ગુજરાતની કુદરતી સુંદરતા અનન્ય છે અને શિયાળામાં તાપનું
તાપનું ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોયલનો મીઠો કલરવ સંભળાય છે અને અષાઢના મેઘોની ગાજવીજ મનને આનંદિત કરે છે. અહીંયા ખેતરો, પર્વતો, ગુફાઓ અને નદીઓ કુદરતી શોભામાં વધારો કરે છે. અને ગુજરાત માત્ર પ્રકૃતિથી જ સુંદર નથી, પરંતુ વતનની માયા અને મમતાનો સ્પર્શ પણ માણસને જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. આ રીતે કવિ ગુજરાતને ગૌરવવંતી અને અનન્ય વર્તક તરીકે રજૂ કરે છે. એના પછી છે વિભાગ સી, વ્યાકરણ. તેમાં પહેલું છે કે માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. તેમાં પહેલું છે કે સાચી જોડણી શોધીને લખો. તો જે વૃંદાવન છે એની સાચી જોડણી જે છે એ આપણી પાસે આ વાળી થશે, અને મુશળધાર છે તો એની જોડણી આપણી પાસે આ વાળી થશે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે શબ્દની સાચી સંધિ શોધો. તો સમ વત્તા યોગ એટલે સંયોગ. એના પછી આપણી પાસે છે કે સાચી સંધિ છોડો. તો નિર્ધન તો નીર વત્તા દન. પછી તળપદા શબ્દનું શિષ્ટ સ્વરૂપ, તો દહાડો એટલે દિવસ. વ્યક્તિવાચક સંજ્ઞા તો ગુર્જરી થશે. પછી સમાનાર્થી શબ્દ લખવાના છે. તો બંદોબસ્ત તો એટલે તે થશે વ્યવસ્થા, અને લાજ એટલે શરમ. એના પછી છે કયો પ્રત્યય પરપ્રત્યય તરીકે લાગે છે, તો ઈકા. એના પછી રૂઢિપ્રયોગનો અર્થ કે વાવડ ઉતરી આવવા એટલે સમાચાર મળવા. એના પછી છે વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે. તો વાલજીનું રૂપ મહાશુભકારી રસિયા વીણ કેમ રહીએ. તો અહીંયા જે મહાશુભકારી છે એ આપણું વિશેષણ થશે અને એનો પ્રકાર ગુણવાચક થશે. પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે દૂર દૂરનું જોવાનું યંત્ર, એને દૂરબીન કહેવાય. એના પછી છે સર્વનામ શોધીને લખો. પણ એને સંગરવી ક્યાં, અને એ અમારા માટે સવાલ થઈ પડ્યો. તો એને અને એ જે છે એ આપણું સર્વનામ થશે અને એના પ્રકાર સાર્વસામાનિક થશે. એના પછી છે ગૃહમાં એ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો ગ વત્તા રૂ વત્તા હ વત્તા અ વત્તા મ વત્તા આ વત્તા ય વત્તા આ થશે. એના પછી છે કે વિભાગ ડી, અર્થગ્રહણ વિભાગ કે લેખન વિભાગ. તો પહેલું છે કે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. તો આપણી પંક્તિ આપેલી છે કે મન મેરા તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ. તો એનો વિચાર વિસ્તાર જે છે એ આપણે લખી શકીએ કે આ પંક્તિમાં કવિ કહે છે કે કેટલાક લોકો બાહ્ય રીતે સજ્જન દેખાય છે પરંતુ અંદરથી કપટી હોય છે. તેનો ઉદાહરણ બગલા પરથી લેવાયેલો છે કે બગલાનું શરીર તો સફેદ છે અને શુદ્ધ લાગે છે, પરંતુ તેનું મન મેલું છે. તે પાણીમાં તપસ્વીની જેમ ઊભો રહે છે, પરંતુ તેનું સાચું ધ્યાન તો માછલા પકડવામાં હોય છે. તેના મુકાબલે કાગડો સારો છે, કારણ કે તે બહારથી પણ કાળો છે અને અંદરથી પણ કાળો છે. એટલે કે તન અને મન એક સરખા છે. આજના સમયમાં પણ ઘણા લોકો બગલા જેવા દેખાય છે. તેઓ બહારથી સજ્જન જણાય છે, પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચાર, લાંચ, કાળાબજારી અને દગાખોરી કરતા હોય છે. લોકો તેમના ભાવિ દેખાવની જોઈને વિશ્વાસ મૂકી દે છે અને અંતે છેતરાઈ જાય છે. તેથી કવિનો સંદેશ એવો છે કે લોકોનું તન મન એક સરખું હોય, ભલે તે સારા હોય કે ન હોય, તેવા લોકોને વધારે સારા ગણાય, કારણ કે તેઓ કપટી રાખતા નથી. અને આપણે આવા દંભી સજ્જનોને ઓળખી લઈએ તો આપણે ક્યારે પણ તેમની જાળમાં ન ફસાઈએ. એના પછી છે અહેવાલ લેખન. તો તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવનો આંખે દેખ્યો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો આપણે એનો અહેવાલ જે છે એ આ રીતે લખી શકીએ. એના પછી છે કે નીચેનો ગદ્યખંડ વાંચીને નીચે તેના પ્રશ્ન આપ્યા છે તેનો ઉત્તર લખવાના છે. તો આપણો આ ગદ્યખંડ છે. તો એમાં 30નો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ પર સોશિયલ મીડિયાની હકારાત્મક અસર કઈ છે. તો સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓને જ્ઞાન મેળવવાની સારી તક આપે છે. અભ્યાસ સંબંધિત સામગ્રી, નવા સંસાધનો, ઓનલાઈન ચર્ચાઓ અને પ્રોજેક્ટમાં સહયોગ જેવી બાબતમાં ઘણો બધો લાભ થાય છે. સાયબર ધમકીઓ વિદ્યાર્થીઓને કેવી રીતે અસર કરે છે. સોશિયલ મીડિયા પર સાયબર બુલિંગ, સાથીઓનું દબાણ અને સતત તુલનાની પ્રવૃત્તિના કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. એના પછી છે કે નીચેના પ્રશ્નોના આપેલા મુદ્દાના આધારે 250 શબ્દોમાં નિબંધ લખો. તો આપણો વિષય છે કે માતેમાં અથવા તો માતૃપ્રેમ. તો આપણે તેની આ રીતે નિબંધ લખી શકીએ છીએ. તો અહીં આપણો આજે પેપર છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.